ઓમ 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 ઓમ. આપ સભી તમે બધા જે છે ને ભક્તોને જય સીતારામ. આજે સરળ શબ્દથી પહેલાં જ મેં ગુરુજીએ ગુજરાતીમાં આ ગુરુતત્વબોધની તમારા સામે જે ગુરુની સંદેશ છે આજ સવારથી મને પ્રેરિત થઈ જે મેં તમને આજ પહોંચાડું છું. સદગુરુ પોતાના ભક્તને ત્યાં સુધી પહોંચાડી દે છે જ્યાં તે પોતે પહોંચે છે, જ્યાં તે બ્રહ્મ સ્થિતિમાં સ્થિત છે, જ્યાં એ પોતે શિવ રૂપમાં સ્વરૂપ છે, જે નારાયણ બનીને એ સારે બ્રહ્માંડને ખેલ કરે છે. એવું સદગુરુ આપણે પોતાને આપણે બધા લોકોને બનાવવા માંગે છે. પહેલાં કયો જય સદગુરુદેવ કી જય. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પ્રિય ભક્તો, આ જીવનમાં આપણે બધું મેળવા દોડીએ છીએ. ધન, માન, સંબંધ, સફળતા, પણ એક સૌથી મોટી વસ્તુ છે પોતાને ઓળખવું, એની આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અને આ કામ કોઈ પુસ્તક કે બુદ્ધિથી નથી થતું. આ કામ માત્ર સદગુરુ જ કરી શકે છે. માનવ મર્યાદિત છે, પણ ગુરુ અમર્યાદિત સાથે જોડાયેલા છે. ગુરુ ગીતામાં ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે, ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુપદમ મંત્ર મૂલમ ગુરુવાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. અર્થાત મોક્ષનો આધાર માત્ર ગુરુની કૃપા છે. તમે જપ કરો, મંત્ર લેખન કરો, સારું છે. તમે તપ કરો, સારું છે. તમે સેવા કરો, ખૂબ સરસ છે. પણ અંતે દ્વાર ખોલે છે ગુરુ કૃપા. એ ગુરુ કૃપા માટે કબીર સાહેબ કહે છે, ગુરુ ગોવિંદ દાઓ ખડે કાકે લાગુ પા. બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયા બતાએ. જે ગુરુ અને ભગવાન બંને સામે હોય તો પહેલા ગુરુને નમવું. કેમ? કારણ કે ગુરુએ જ ભગવાન સુધી પહોંચાડ્યા. બીજી કબીર સાહેબ મેં કહે, સાધુએ બોજોઈએ જેમ સોપ શુભા. સારને પકડી રાખે
થોડાવી દે. સચ્ચા ગુરુ જીવનમાંથી વ્યર્થ દૂર કરે, સત્ય પકડી આપે. શું પકડી આપે? સત્ય. સત્ય એટલે હું? ઈશ્વર. એ જ વાક્ય ગોસ્વામી તુલસીદાસજીની કહે છે, બિનુ હરી કૃપા મિલન નહીં સંતા, સંત મળે તો આનંદ. ભગવાનની કૃપા વગર સદગુરુ નથી મળતા, અને સદગુરુ મળે તો જીવન ધન્ય બને છે. મારા વાલા, એક એક વાક્યને સાંભળીને રાખજો, સાંભળજો ને એનું પૂરું ધ્યાન રાખજો. ગુરુ વિના જ્ઞાન નથી. જેટલાય પુસ્તક તમે વાંચો કેમ નહીં, જેટલા બી તમે એ કરો, પણ ગુરુની વિના તમારે જ્ઞાન મળશે નહીં. ભગવાનની કૃપા પર સદગુરુ નથી મળતા, અને સદગુરુ મળે તો જીવન ધન્ય બને. પણ ગુરુ વિના સાચું જ્ઞાન નથી મળતું. સદગુરુ શું કહે છે? અજ્ઞાનનો અંધકાર દૂર કરે, સાચો માર્ગ બનાવે, આપણને આપણા સાચા સ્વરૂપ સુધી લઈ જાય. ક્યાં લઈ જાય? આપણને આપણા સચ્ચા સ્વરૂપ સુધી લઈ જાય. આ વાક્ય મેં કહું છું, પણ એ કહેતા કહેતા મને ગુરુની ચિંતન મનન થઈ જાય તો વાત કરવાની ઈચ્છા નહીં થતું. છતાં પણ મેં તમને શાયદ આ વિષયો કોઈ હૃદય મેં ધારણ કરી એના માટે પ્રયત્ન કરું છું. જ્યાં સુધી આપણે ઈશ્વર સુધી પહોંચી શકીએ નહીં, ત્યાં સુધી ગુરુ આપણે શબ્દની ચોટ કરીને પ્રયત્ન કરતા જ રહીએ કે ઈશ્વરમાંથી બની જાય. જ્યાંથી આગળ રસ્તો નથી, ત્યાંથી ગુરુ કૃપા શરૂ થાય છે. જેમ એક બાળક નદી પાર નથી કરી શકતું, પણ પિતા તેને ઊંચકી પાર કરાવે છે, એમ જ સદગુરુ ભક્તને સંસાર સાગરથી પાર કરાવે છે. યાદ રાખો, ગુરુ માત્ર શરીર નથી, શક્તિ છે. ગુરુ માત્ર વ્યક્તિ નથી, ચેતના છે. ગુરુ માત્ર શબ્દ નથી, અનુભવ છે. એટલે ગુરુમાં શ્રદ્ધા રાખો, સેવા કરો, આજ્ઞાનું પાલન કરો. ગુરુને સદૈવ પ્રાર્થના કરતા રહે કે હે સદગુરુદેવ, આમને તમારા ચરણોમાં સ્થિર રાખો, અમારા અહંકાર દૂર કરો, અને આમને ત્યાં સુધી પહોંચાડો જ્યાં શાંતિ, પ્રેમ અને સત્ય છે. જ્યાં માનવ પ્રયત્ન પૂર્ણ થાય છે, ત્યાંથી સદગુરુ કૃપા શરૂ થાય છે. સમજી ગયા ને બધા? આનંદથી એ વાતનો ધારણ કરજો. મોજ. સદગુરુની કૃપા વિના જીવન કશું છે જ નહીં. એકમાત્ર સદગુરુ છે જે આ ઘોર કલિકાલ યુગમાંથી આ મશીન જેવું વાતાવરણ બની ગયું છે, ત્યાંથી સદગુરુની કૃપા મળે પાર કરી નાખશે. ગુરુદેવ કી જય. સદગુરુદેવ કી જય. બોલો જય સીતારામ. બોલો જય સીતારામ. બોલો જય સીતારામ.